સુરતમાં ડ્રગ્સની હેરાફેરી સામે લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે. આલુપુરીની લારીની આડમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા એક પેડલરને પોલીસે 27,000 રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બાઇક ચાલકને અટકાવી તેની તલાશી લેતા આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આલુપુરી લારીના ધંધાની આડમાં એમડી ડ્રગ્સનું વેચાણ પ્રાપ્ત માહિતી અનુસાર લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન દરગાહ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા એક ટુ વ્હીલર ચાલક પર પોલીસને શંકા ગઈ અને તેને અટકાવ્યો. પોલીસે જ્યારે તેની અંગત તલાશી લીધી ત્યારે તેના ખિસ્સામાંથી 2.72 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું, જેની બજાર કિંમત 27,200 રૂપિયા આંકવામાં આવી છે. લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમે પેડલરને દબોચ્યો. ઝડપાયેલા આરોપીની ઓળખ 21 વર્ષના સરફરાજ મોહમ્મદ સલીમ શેખ જે રહેવાસી ગુલસ્તાન એપાર્ટમેન્ટ, શાહપોરના તરીકે થઈ છે. પૂછપરછમાં સરફરાજે કબૂલાત કરી કે તે મુગલીસરા રોડ પર આલુપુરીની લારી ચલાવે છે અને આ લારીના ધંધાની આડમાં ડ્રગ્સનો જથ્થો મંગાવીને તેનું છૂટક વેચાણ કરતો હતો. પેડલર સરફરાજ શેખે કબૂલ્યું કે તે પોતે પણ એમડી ડ્રગ્સનો નશો કરતો હતો. ડ્રગ્સ વેચાણની મોડસ ઓપરેન્ડી અંગે તેણે પોલીસને જણાવ્યું કે ગ્રાહકો તેની લારી પર આવતા પહેલા તે પોલીસની હિલચાલ પર નજર રાખતો. કોઈ શંકા ન જાય તે માટે તે લારી પર સીધી ડિલિવરી કરવાને બદલે આજુબાજુના રસ્તાઓ કે ચાલતા વાહનોમાં ડ્રગ્સની ડિલિવરી કરતો હતો. પોલીસે આરોપી સરફરાજ શેખની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી છે. તેની પાસેથી 2.72 ગ્રામ એમડી ડ્રગ્સ, એક મોબાઈલ ફોન, રોકડા 2,000 રૂપિયા અને હોન્ડા મોપેડ મળીને કુલ 65,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસે હવે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.